વાઘોડિયા બેઠક પર જામશે ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિયોનો જંગ. કોંગ્રેસે વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને ઉતાર્યા. વાઘોડિયા બેઠક પર જામશે ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિયોનો જંગ. કોંગ્રેસે વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને ઉતાર્યા. વાઘોડિયા વિધાનસભા બેઠક પર કનુભાઈ ગોહિલ ઉમેદવાર. ભાજપના ક્ષત્રિય સામે કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર મેદાનમાં. અનગઢના કનુભાઈ ગોહિલને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા. અનગઢના ચામુંડાનગરમાં ઉત્સાહ વચ્ચે ઉત્સવનો માહોલ. ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટક્કર આપશે કનુભાઈ ગોહિલ. સ્થાનિકોને બેરોજગારીના મુદ્દે ચૂંટણી લડશે કોંગ્રેસ ઉમેદવાર. વાઘોડિયામાં પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને કોંગ્રેસ કરશે પ્રચાર. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ શ્રી માનનીય આદરણીય શક્તિ ગોહિલ સાહેબ, માનનીય અમિતભાઈ ગોહિલ સાહેબ, માનનીય ભરતસિંહ સોલંકી સાહેબ, પૂરી પ્રદેશ સમિતિએ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું પરિપૂર્ણ કરીશ. મારા સ્થાનિક આગેવાનો, સ્થાનિક લોકોના પ્રશ્નો વડોદરા તાલુકામાં અને વાઘોડિયા તાલુકામાં વર્ષો જૂના પડતર પ્રશ્નો છે એ પ્રશ્નોને હું વાચા આપીશ. સ્થાનિક લોકોને જે કંઈક જરૂરિયાતમંદ હશે એ જરૂરિયાતમંદને હું મારાથી જેટલી બને છે એટલી હું મદદરૂપ થઈશ. લોકોનો વિશ્વાસ સંપાદન કરવો એ મારી પ્રાથમિક ફરજ છે. રોડ, રસ્તા, પાણી જે હોય એ લોકોના પ્રશ્નોને હું વાચા આપીશ એવો મને પૂરો વિશ્વાસ છે. મુખ્ય કયા મુદ્દાઓને લઈને આપ ચૂંટણી લડશો? વડોદરા તાલુકામાં વર્ષોથી સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે કે સ્થાનિક લોકોને રોજગારી મળતી નથી. બહારના માણસો એને કોન્ટ્રાક્ટ કરે, બીજું બધા ધંધાઓ કરે. સ્થાનિક લોકો નોર્મલ પગારથી જે નોકરીઓ કરે છે, સરકારે એમ કહે છે કે 80% લોકો સ્થાનિકને લેવા જોઈએ, પણ અહીં 5% પણ લોકો સ્થાનિક નથી. એ પ્રશ્ન બહુ વર્ષો જૂનો છે. પ્રશ્નને અમે વાચા આપીશું અને સ્થાનિક લોકોને રોજગારી મળે એવી અમે પૂરેપૂરી કોશિશ કરીશું. Subscribe now and press the bell icon. Never miss an update.